71%? ક્યારે વિચાર્યું છે કે આ આંકડો શું બતાવે છે? આ છે આપણી પૃથ્વીનો એ હિસ્સો જે પાણીથી ઢંકાયેલો છે. જી હા, આ વિશાળ જળરાશિ એટલે આપણા મહાસાગરો. અને આ માત્ર પાણી નથી, આ એ તાકાત છે જે આપણા ગ્રહનો ક્લાઇમેટ કંટ્રોલ કરે છે, દુનિયાની ઇકોનોમીને દિશા આપે છે અને પૃથ્વી પરના કરોડો જીવોનો આધાર છે. જ્ઞાન વૃક્ષ પર સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જનરલ સ્ટડીઝના એક એવા ટોપિકમાં ડૂબકી મારવાના છીએ જેમાંથી ક્લાસ 1-2ની પરીક્ષામાં સવાલ આવે જ છે, અને એ છે મહાસાગરો. તો ચાલો આ જ્ઞાનના સાગરમાં ઊંડા ઉતરીએ અને બધી જ મહત્વની બાબતોને સમજીએ. આપણી આજની ચર્ચાને મેં 5 ભાગમાં વહેંચી છે, જેથી બધું જ સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થઈ જાય. આપણે પૃથ્વી પર પાણીના વિતરણથી શરૂ કરીશું, પછી સમુદ્રના તળિયાની અદ્ભુત ભૂગોળ જોઈશું, એમાં રહેલા જીવંત ખજાનાને ઓળખીશું અને છેલ્લે ભારત માટે સૌથી અગત્યના એવા ડીપ ઓશન મિશન પર પણ વિગતે વાત કરીશું. તો ચાલો શરૂઆત કરીએ બિલકુલ બેસિક્સથી. પૃથ્વીનું જલાવરણ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ હાઇડ્રોસ્ફિયર. આનો સીધો મતલબ છે કે પૃથ્વી પર જેટલું પણ પાણી છે એ બધું ભેડું મળીને જલાવરણ બનાવે છે. હવે આ આંકડા જુઓ, ખરેખર મગજ ચકરાઈ જાય એવા છે. પૃથ્વી પરનું 97% કરતાં પણ વધારે પાણી તો મહાસાગરોમાં છે, અને એ પણ ખારું. મતલબ કે આપણા પીવા, ખેતી કે ઉદ્યોગો માટે જે મીઠું પાણી છે એ તો માત્ર 2.7% છે, અને એમાંથી પણ મોટા ભાગનું તો બરફ સ્વરૂપે જામી ગયું છે. હવે સમજાયું કેમ મહાસાગરો આટલા મહત્વના છે? આપણને બધાને એમ લાગે કે દરિયાનું તળિયું એકદમ સપાટ અને કંટાળાજનક હશે, પણ સાચું કહું, એવું બિલકુલ નથી. જેવી રીતે આપણી જમીન પર હિમાલય જેવા પહાડો અને સપાટ મેદાનો છે, એવી જ એક આખી દુનિયા સમુદ્રની નીચે છુપાયેલી છે. ચલો એક કલ્પના કરીએ. તમે સબમરીનમાં બેસીને કિનારાથી ઊંડાણમાં જઈ રહ્યા છો. સૌથી પહેલાં આવશે ખંડીય છાજલી, જે એકદમ ધીમો ઢાળ ધરાવતો છીછરો વિસ્તાર છે. પછી અચાનક એક ઊંડી ખીણ જેવો ઢોળાવ આવશે, એ છે ખંડીય ઢોળાવ. એ પૂરો થતાં જ દૂર દૂર સુધી ફેલાયેલા સપાટ મેદાન જેવો વિસ્તાર દેખાશે, જેને કહેવાય ગહન સમુદ્રી મેદાનો. અને અંતે આવશે પૃથ્વી પરના સૌથી ઊંડા ખાડા, એટલે કે મહાસાગરીય ખાઈ. આ ચારમાંથી પરીક્ષામાં સૌથી વધુ સવાલ જો ક્યાંયથી પૂછાય તો એ છે ખંડીય છાજલી. કેમ? કારણ કે આ છીછરો વિસ્તાર હોવાથી અહીં સૂર્યપ્રકાશ પહોંચે છે, એટલે અહીં પ્લવંકો એટલે કે માછલીઓનો ખોરાક ખૂબ થાય છે. પરિણામે દુનિયાભરના મોટાભાગના માછીમારી કેન્દ્રો અહીં જ છે. એટલું જ નહીં, દુનિયાનું લગભગ 20% ક્રૂડ ઓઇલ અને ગેસ પણ અહીંથી જ નીકળે છે. અને એનું બેસ્ટ ઉદાહરણ છે આપણું પોતાનું બોમ્બે હાઈ. અને હવે વાત કરીએ પૃથ્વી પરના સૌથી ઊંડા પોઈન્ટની. આ નામ તો બસ ગોખી જ લેજો. મરિયાના ટ્રેન્ચ. પેસિફિક મહાસાગરમાં આવેલી આ ખાઈ એટલી ઊંડી છે, લગભગ 11 કિલોમીટર, કે આખો માઉન્ટ એવરેસ્ટ એમાં ડૂબી જાય અને તો પણ ઉપર લગભગ 2 કિલોમીટર પાણી બચી જાય. આ ફેક્ટ પરીક્ષામાં સીધો પૂછાઈ શકે છે. તમને જાણીને નવાઈ લાગશે કે મહાસાગરોમાં પણ આપણી નદીઓની જેમ જ પાણીના મોટા પ્રવાહો વહે છે. ગરમ પ્રવાહો વિષુવવૃત્તની ગરમીને ઠંડા ધ્રુવો તરફ લઈ જાય છે, જ્યારે ઠંડા પ્રવાહો ધ્રુવોની ઠંડકને ગરમ વિષુવવૃત્ત તરફ લાવે છે. અને પરીક્ષા માટેનો ગોલ્ડન રૂલ યાદ રાખો, જ્યાં પણ ગરમ અને ઠંડો પ્રવાહ ભેગા થાય ત્યાં ધુમ્મસ બને અને માછલીઓ માટે ભરપૂર ખોરાક પેદા થાય. એટલે જ દુનિયાના સૌથી સારા ફિશિંગ ગ્રાઉન્ડ્સ આવી જગ્યાએ હોય છે. સારું, તો આપણે સમુદ્રના તળિયાની રચના તો જોઈ લીધી, પણ એ પાણીની અંદર શું છે, એનું કેમિસ્ટ્રી શું છે અને એમાં કેવું જીવન ધબકે છે, ચાલો હવે એ સમજીએ. આપણે બધા કહીએ છીએ કે દરિયાનું પાણી ખારું હોય છે, બરાબર? બસ આ જ ખારાશને ભૂગોળની ભાષામાં કહેવાય છે ક્ષારતા અથવા સેલિનિટી. આને દર 1000 ભાગે મપાય છે. સરેરાશ દરિયાઈ પાણીમાં 35% ક્ષારતા હોય છે. મતલબ કે 1 કિલો પાણી લો તો એમાં 35 ગ્રામ મીઠું અને બીજા ક્ષારો ઓગળેલા હોય છે. ચાલો હવે એક સવાલ જે મોટાભાગના સ્ટુડન્ટ્સને પરીક્ષામાં કન્ફ્યુઝ કરે છે. તમારું નોલેજ ચેક કરીએ. વિચારો અને જવાબ આપો. પૃથ્વી પર સૌથી વધુ ગરમી વિષુવવૃત્ત પર પડે છે, તો શું સૌથી વધુ ક્ષારતા પણ ત્યાં જ હશે? જો તમારો જવાબ હા હોય તો તમે ખોટા છો. અને મોટાભાગના લોકો આ જ ભૂલ કરે છે. જુઓ, વિષુવવૃત્ત પર ગરમી તો છે, પણ ત્યાં રોજ બપોરે વરસાદ પણ પડે છે, જે મીઠું પાણી ઉમેરે છે. ખરી સૌથી વધુ ક્ષારતા અયનવૃત્તો પાસે, એટલે કે 20 થી 30 ડિગ્રી અક્ષાંશ પર જોવા મળે છે, કારણ કે
ત્યાં આકાશ સાફ હોય, બાષ્પીભવન ખૂબ વધારે હોય અને વરસાદ ઓછો પડે. આ પ્રિલિમ્સનો ફેવરેટ ટ્રેપ છે, ખાસ યાદ રાખજો. તો દુનિયામાં સૌથી ખારું પાણી ક્યાં છે? નંબર 1 પર છે તુર્કીનું લેક વાન, 330 પ્રોન. એ પછી આવે છે મૃત સમુદ્ર અને અમેરિકાનું ગ્રેટ સોલ્ટ લેક. આટલી બધી ક્ષારતાને લીધે તો મૃત સમુદ્રમાં માણસ ડૂબતો નથી, બસ સપાટી પર તરતો રહે છે. હવે વાત કરીએ સમુદ્રના સાચા હીરોની, જે દેખાતા નથી પણ આખી દુનિયા ચલાવે છે. એ છે ફાઇટોપ્લેન્ક્ટોન. આ એટલા સૂક્ષ્મ જીવો છે કે નરી આંખે ન દેખાય, પણ આ જ દરિયાઈ ફૂડ ચેનનો પાયો છે. અને સૌથી મોટી વાત, તમને વિશ્વાસ નહીં આવે, પણ આપણે જે દરેક બીજો શ્વાસ લઈએ છે ને, એનો ઓક્સિજન આ જ સૂક્ષ્મ જીવો બનાવે છે. જેમ જમીન પર એમેઝોનના જંગલો છે, એ જ રીતે સમુદ્રની અંદરના જંગલો એટલે પરવાળાના ખડકો, એટલે કે કોરલ રીફ્સ. આ પૃથ્વી પર સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા સ્થળોમાંનું એક છે. ભારતમાં લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર અને કચ્છના અખાતમાં સુંદર કોરલ રીફ્સ આવેલા છે, જ્યારે ઓસ્ટ્રેલિયાની ગ્રેટ બેરિયર રીફ તો દુનિયાની સૌથી મોટી છે. દરેક સિક્કાની બે બાજુ હોય છે. મહાસાગરો એક તરફ જીવન આપે છે, તો બીજી તરફ સુનામી જેવી આફતીઓ પણ લાવી શકે છે. પણ સાથે સાથે એ આપણને અમૂલ્ય સંપત્તિનો ખજાનો પણ આપે છે. ચાલો એની આ બંને બાજુઓને જોઈએ. ઓકે, હવે જે કીવર્ડ હું બોલવા જઈ રહ્યો છું એ મેન્સ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. નોટ કરી લેજો. બ્લુ ઇકોનોમી. આનો મતલબ છે મહાસાગરોના સંસાધનોનો એવી રીતે ઉપયોગ કરવો જેથી પર્યાવરણને નુકસાન ન થાય અને દેશનો વિકાસ પણ થાય. આમાં માછલી, પેટ્રોલિયમ, ભરતી ઉર્જા બધું જ આવી જાય. પણ આ બધામાં ભવિષ્યનો સૌથી મોટો જેકપોટ છુપાયેલો છે દરિયાના તળિયે, અને એ છે પોલીમેટાલિક નોડ્યુલ્સ. તો સવાલ એ થાય કે આ જેકપોટ સુધી પહોંચવું કઈ રીતે? અને એનો જ જવાબ છે ભારત સરકારનું એક ખૂબ જ મહત્વાકાંક્ષી મિશન, જેનું નામ છે ડીપ ઓશન મિશન. તો આ પોલીમેટાલિક નોડ્યુલ્સ એટલે કે PMN છે શું? એકદમ સાદી ભાષામાં કહું તો દરિયાના 4-5 કિલોમીટર ઊંડા તળિયે કરોડો વર્ષોથી પડેલા બટાકા જેવા પથ્થરો. પણ આ કોઈ સાધારણ પથ્થરો નથી. આ તો ખજાનાના ગાંગડા છે, જેમાં મેંગેનીઝ, નિકલ, કોબાલ્ટ અને તાંબા જેવી મોંઘી અને ઉપયોગી ધાતુઓ ભરેલી છે. અને આપણા સૌ માટે ગર્વની વાત એ છે કે દુનિયાના અમુક જ દેશોમાંથી ભારત એક છે જેને આંતરરાષ્ટ્રીય સત્તામંડળે હિન્દ મહાસાગરમાંથી આ ખજાનો કાઢવાની એક્સક્લુઝિવ પરમિશન આપી છે. ડીપ ઓશન મિશન આ જ અધિકારનો ઉપયોગ કરીને ભારતને ભવિષ્યમાં ઊર્જા અને ખનિજ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે. ચાલો આખું સેશન 1 મિનિટમાં રિવાઇઝ કરી લઈએ. પરીક્ષાની આગલી રાત્રે બસ આટલું યાદ રાખશો તો પણ ચાલશે. સૌથી વધુ ક્ષારતા અયન વૃત્તો પાસે. પેટ્રોલિયમ ક્યાંથી મળે? ખંડીય છાજલીમાંથી. પોલીમેટાલિક નોડ્યુલ્સ ક્યાં મળે? ગહન સમુદ્રી મેદાનોમાં. અને મેન્સ માટે કયા બે શબ્દો યાદ રાખવાના? બ્લુ ઇકોનોમી અને ડીપ ઓશન મિશન. એકદમ સિમ્પલ. દોસ્તો, એક વાત નક્કી છે. જમીન પરના સંસાધનો આપણે લગભગ વાપરી નાખ્યા છે. હવે માનવજાતનું ભવિષ્ય જો કોઈ જગ્યાએ ટકેલું હોય તો એ છે મહાસાગરો. સાચા અર્થમાં આ આપણી છેલ્લી સરહદ એટલે કે લાસ્ટ ફ્રન્ટિયર છે. અને આ ખજાનાને સાચવવાની અને સમજદારીપૂર્વક વાપરવાની જવાબદારી આપણી સૌની છે. મને આશા છે કે મહાસાગરોની આ સફરમાં તમને મજા આવી હશે અને ઘણું બધું નવું શીખવા મળ્યું હશે. જો એમ હોય તો તમારો પ્રેમ બતાવવા માટે લાઇક બટન જરૂર દબાવજો અને તમારા મિત્રો સાથે પણ શેર કરજો જેઓ તૈયારી કરી રહ્યા છે. જ્ઞાન વૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને કોઈ પણ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટ્સમાં જરૂર પૂછજો. ફરી મળીશું એક નવા જ્ઞાનવર્ધક વિષય સાથે. જય હિન્દ.